પૂર્ણેશ મોદી, ઉપાધ્યક્ષ ગુજરાત વિધાનસભા, 167 સુરત પશ્ચિમ વિધાનસભા ધારાસભ્ય। સુરત મહાનગરપાલિકાની 2026 ની સામાન્ય ચૂંટણી પૂર્ણ થઈ। ભારતીય જનતા પાર્ટીના 115 જેટલા કોર્પોરેટર ચૂંટાઈને આવ્યા। આ તમામને અભિનંદન, શુભેચ્છા પાઠવું છું। જનતાએ કમળને, ભાજપને જે મત આપ્યા છે, પોતપોતાના વિસ્તારના જનપ્રતિનિધિઓ જનતાના પ્રશ્નને વાચા આપવા, એમની આશા અપેક્ષા પરિપૂર્ણ કરવા, જે કંઈ નાની મોટી સમસ્યા મુશ્કેલી હોય તે દૂર કરવા એક જનસંપર્ક કાર્યાલય એ વોર્ડ નંબર 11 કોર્પોરેટર શ્રી પરિમલભાઈ ચાસિયાએ આજે કાર્યાલય જનસંપર્ક કાર્યાલય ખુલ્લું મૂક્યું છે। જનતાને જે કંઈ પ્રશ્ન હોય તો એમના કાર્યાલયમાં આવીને રજૂઆત કરવાનો એક સાનુકૂળ વાતાવરણ અને ઊભું કર્યું છે। આને કારણે જનતાને પણ વિશ્વાસ થાય કે અમારે ચૂંટાયેલો પ્રતિનિધિ એ અમારા વિસ્તારમાં પણ આવે છે, એમના કાર્યાલયમાં પણ મળે છે અને મહાનગરપાલિકામાં જઈને એમના પ્રશ્નને વાચા આપવાનું, સમસ્યાનો ઉકેલ લાવવાનું કામ ઝડપભેર કરે છે। એટલે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતપોતાનું જનસંપર્ક કાર્યાલય આ રીતે ખુલ્લું મૂકે, લોકોની સેવામાં ઉપલબ્ધ થાય એવી શુભેચ્છા સાથે પરિમલભાઈને ખૂબ ખૂબ અભિનંદન। સંદેશો મેં આપી દીધો છે કે જનતાની આશા, આકાંક્ષા, અપેક્ષા, સમસ્યા, મુશ્કેલીઓ, પ્રશ્નો એને વાચા આપવા માટે આ જનસંપર્ક કાર્યાલયમાં જનપ્રતિનિધિ ચૂંટાયેલા કોર્પોરેટર પરિમલભાઈ ચાસિયા બેસશે અને લોકોની સમસ્યાનો ઉકેલ લાવવામાં મદદરૂપ બનશે।